આજે તો આપણે બટેટા ને ગવાર મોરી લીધા હતા. આજે તો આપણે ગવારનું મસ્તીનું એક શાક બનાવવાનું છે. પછી તો આપણે આ બેમાં થોડું થોડું પાણી નાખી લીધું તું ને બટેટા હેરખાઈથી ધોઈને ખાતા. ઘરની વાળીના ગવારનું શાક બનાવવાનું છે ઓ ભાઈ. જો આપણે લીલાછમ ગવાર લઈ લીધા હતા, આ બટેટા, પછી ભોલી ગયેલું લહણ અને ધાણા લઈ લીધા હતા. પછી તો આપણે ધાણા અને લહણ ખાંડણીમાં લઈને મસ્તીનું ખાંડી નાખ્યું હતું. પછી આપણે તળિયે મૂકી દીધું ચૂલા ઉપર ને એમાં નાખી લીધું થોડુંક તેલ. તેલ ગરમ છે ને એટલે આપણે બધાને પહેલા નાખી દીધું જીરું. જીરું ફૂટી ગયું ને એટલે આપણે એમાં નાખી દીધી લસણ ધાણાની પેસ્ટ. પછી આપણે એમાં નાખી દીધા મોરી ગયેલા બટેટા. પછી આપણે આ બધાને હેરખાઈથી મિક્સ કરી નાખ્યું. પછી આપણે આનું ઢાંકણું ઢાંકીને મસ્તીનું પાકવા દેવાનું છે, એ પણ ડિસ્ટર્બ કર્યા વિના. થોડીક વારમાં તો બટેટા મસ્તીના પાકી ગયા એટલે આપણે એમાં નાખી દીધા લીલા છમ જેવા ગવાર. તમને ગવારનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને કહીજો હો. પછી આપણે શાકમાં નાખી દીધી ચટણી. પછી ચટણી હરખાઈથી મિક્સ કરી દીધી ને પછી આપણે એમાં નાખી દીધું થોડુંક મીઠું. પછી આપણે આ બધાને હેરખાઈથી મિક્સ કરી નાખ્યું. પછી માથેથી નાખી દીધું થોડુંક પાણી. પછી આપણે એનું ઉપર ઢાંકણું ઢાંકીને ડિસ્ટર્બ કર્યા વિનાનું પાકવા દેવાનું છે ભાઈ. પછી તો થોડીક વાર રહીને જોયું તો શાક એક નંબર પાકી ગયું તો ભાઈ. તમને આ શાકનું લુક કેવું લાગ્યું સાચું બોલજો ને કમેન્ટ કરીને કહી જવો ને એટલી જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. ને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને અમારો અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.